એટલે આપણે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ થાય છે. કેમ છો બધા? અવાજ આવતો હોય તો એક કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ લખજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે અવાજ આવે છે. થોડુંક નેટ પ્રોબ્લેમ તો છે જ. જો મારો અવાજ પહોંચતો હોય તો ચોક્કસ મને કોમેન્ટ કરજો કે અવાજ આવે છે એમ. ચાલો, દિલીપભાઈ આવી ગયા એટલે આવતો જશે. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. ખાસ એટલા માટે જ લાઈવ થઈ છું કે બધા મને બહુ બધા ફોન આવ્યા, પણ હું થોડીક સમયની રાહ જોતી હતી કે ફોન આવે તો જ લાઈવ થાવ એવું નહોતું. પણ મને આજે ખાસ અમેરિકાથી સુભાષભાઈનો ફોન આવ્યો કે બેન તમે થોડુંક કંઈક બે શબ્દ બોલજો. તબિયત તો સારી જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જ્યારે અત્યારે દેશ માટે જ, જ્યારે અત્યારે આ યુદ્ધ ચાલે છે ત્યારે ન્યૂઝમાં કહે છે, નેતા કહે છે, મંત્રી કહે છે કે તમે સોશિયલ મીડિયામાં એવી કોઈ પોસ્ટ ન મૂકો કે કોઈ એવી અફવા ન ફેલાવો જેથી કરીને લોકો ગુમરાહ થાય. શું કામે ને આપણે બીજું કાંઈ ન કરી શકી તો કાંઈ નહીં, પણ એટલો તો સાથ સહકાર આપી શકીને આપણા દેશ માટે. ઘેરે બેઠા આપણા દેશ માટે એટલો તો સાથ સહકાર આપીને કે નેગેટિવ આપણે ન્યૂઝ જોઈ નહીં કે નેગેટિવ પોસ્ટ ન મૂકી. એ જ્યારે અત્યારે લડે છે ને ત્યારે આપણે અત્યારે શાંતિનો બટકો રોટલો જમી શકીએ છીએ ને, આપણે ત્યારે શાંતિથી અત્યારે સૂઈ શકીએ છીએ. જ્યારે સૈનિકો બધા બહેનો ભાઈઓ બધા લડે છે ને દેશ માટે, અને રાત દિવસ નેતા પણ બધા અત્યારે એક્ટિવ છે એકજૂથ થઈને, તો ત્યારે આપણે બધાને આપણાથી બનતી મદદરૂપ બનવાનું હોય. જેટલું દેશ માટે થઈ શકે ને એટલો આપણે સહયોગ કરવાનો હોય. ત્યારે આપણે પાછીપાની કરવાની જ ન હોય, કેમ કે જ્યારે સૈનિકો આટલું લડતા હોય તો આપણી પણ ફરજ છે નહીં કે ખોટા ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં જેમ આવે એમ બધી પોસ્ટો કરવાની. થોડુંક વિચારજો, થોડુંક તો વિચારો. આ મજાક મસ્તીનો કોઈ વિષય નથી. બની શકે ને તો એ સૈનિકો માટે રોજ એક સવારે દીવા કરો ને, તમારે માતાજીને માની, ભગવાનને માની, તો એની પાસે એક એની રક્ષા માટેના એક દીવા કરો અથવા એક માળા કરો. તમે જેને માનતા હોય ને એનું નામ લઈને, કે જે દેશ માટે લડે છે ને ભગવાન એની રક્ષા કરે. બની શકે ને તો આવું કરો, નહીં ખોટા ન્યૂઝ ફેલાવો કારણ વગરના. જે ખબર નથી ને એ ન્યૂઝ મહેરબાની કરીને ન ફેલાવો. એટલો તો સાથ સહકાર આપો દેશ માટે. બીજું ન કરી શકો તો કાંઈ નહીં. અત્યારે શાંતિથી આપણે સૂઈ જશું ને તો એના બધાના પ્રતાપ છે. ઇન્ડિયન આર્મીના પ્રતાપે આપણે સૂઈ જશું. તો આપણે એટલું તો કરી શકીએ ને, વધારે ન કરી શકીએ તો કાંઈ નહીં. જય સ્વામિનારાયણ. અને હું તો કહું જ છું મોદી સાહેબને કે જરૂર પડે ને તો તમ તાર અમને બોલાવજો. અમે બધું મૂકીને આવવા તૈયાર છીએ ને અમે દેશ માટે બધું દેવાય તૈયાર છીએ. અમે દેશ માટે બધું આપવાય તૈયાર છીએ ને જરૂર પડે ને તો અમને બોલાવજો, અમે આવવાય તૈયાર છીએ તમ તારે. રાષ્ટ્ર પ્રેમ પેલો હોવો જોઈએ આપણામાં. મેં આજે ઘણી બધી એવી પોસ્ટ જોઈ છે કે નેગેટિવ વિચાર ફેલાવતા હોય ને પછી કાયદેસર કાર્યવાહી જ કરે ને, અને સારું કર્યું. જે બહાર પાડ્યું છે ને ન્યૂઝ કે 4 સામે તો એક્શન લીધા, કેસ થયો, અને થવો જ જોઈએ. આવાને તો પૂરી જ દેવા જોઈએ અને થવો જ જોઈએ. ખોટા નેગેટિવ ફેલાવતા હોય ને પોસ્ટો બધા, એને તો થવું જ જોઈએ. અને રાજકારણ એક બાજુ રાખી અને કોઈ રાજકારણથી રાગદેશ હોય તો એ તમારા પછી રોટલા શેકાય. એકાબીજા હશે ને તો તમે રાજકારણી કરી શકશો, નહીં તો રાજકારણી કેમ કરશો? તો અત્યારે સંકટ સમય છે ને ત્યારે એકજૂથ થવાનું છે બધાએ. દેશ માટે એકજૂથ થઈ અને જેનાથી જે સેવા બને ને તન મન ધનથી આપણે એને અત્યારે સમર્પણ થવાનું છે. ત્યારે આપણે નહીં આવી નેગેટિવ પોસ્ટ બધે બાજુ વાયરલ કરવાની કે જૂથવાદ કરવાના એકાબીજાને. બની શકે ને એટલો સાથ સહકાર આપો અને જે સરકારની ગાઈડલાઈન હોય એ પર આપણે ફોલો કરી, એની સાથે એના વિચારથી ફોલો કરી અને આપણે બધા એકજૂથ બની અને જેનાથી જે બને એ સેવા કરો.
તમારું કોઈ તમે ગામમાં રામજી મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, માતાજી મંદિર હોય, ત્યાં 5 બહેનો 5 ભાઈઓ ભેગા થઈને એના માટે પ્રાર્થના કરો, ધૂન કરો, યજ્ઞ કરો, આવું બધું કરો ને, એનાથી કેટલું બળ મળશે ખબર છે? તમારા એક દીવાથી કે તમારી એક માળાથી એ લોકોને કેટલું બળ મળશે. અને કુદરત છે, શક્તિ છે, એ કામ કરે છે. તો બની શકે ને તો રોજના માટે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરો, દીવા કરો, એ બધું કરો. નેગેટિવ ન્યૂઝ ન ફેલાવો, બસ મહેરબાની કરજો. અને જ્યારે આવો સમય હોય ને ત્યારે આપણે બધાએ એકજૂથ બની અને દેશને બંને એટલી મદદરૂપ બનવાનું હોય, બંને એટલી મદદરૂપ બનવાનું જેનાથી જે બને નહીં. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. દેવાંશીબેન, અમે તો કાલથી અમારા આશ્રમ એક દીવોય અલગથી અખંડ કરવાના છીએ કે દેશના બધા આર્મીના ભાઈઓ બહેનોની રક્ષા થાય ની માટે. આપણાથી આપણે બીજું તો શું કરી શકીએ? જેટલું આપણાથી બને ને એટલું આપણે એને મદદરૂપ બનવાનું હોય. આ તુષારભાઈ ચૌહાણ, મોદી હટાવો. તારા બાપને હટાવીને જે સારું કામ કરે છે એની જ પત્તર ઠોકો છો. હારાવ કેટલાક આવા છો? આવા આવું જ નહીં મારા આઈડીમાં. જેના વિચાર હોય ને આમ નેગેટિવ, એને મારા આઈડીમાં આવું જ નહીં. અત્યારે સારું કરે છે ને એ જોવો અને તમે વિચારો તો ખરા. યુદ્ધનું નામ સિંદોર આપ્યું એટલે બહેનોને કેટલું આમ તમે બળ આપ્યું છે, વિચારો તો ખરા. અને બહેનોની કિંમત કરી છે એ વિચારો. ક્યારેક સારા વિચારથી વિચારો. તમારું રાજકારણ એક બાજુ રાખો, રાજકારણ તમારું બધું એક બાજુ રાખો. જેના એવા વિચાર હોય ને મારા આઈડીમાં આવું જ નહીં. આ તમારા માટે હું રિચાર્જ કરાવતી નથી ને તમારા માટે હું લાઈવ થતી નથી. જે મારા શબ્દને સમજે છે ને એના માટે જ લાઈવ છું, બસ એને જ આવું, બીજાય ન આવું. હા, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમે પણ આવી જવાના છીએ. કદાચ 1-2 દિવસમાં ટ્રેન ને એવું બંધ થવાનું હોય તો કાલે આવી જવાના છીએ. જય સ્વામિનારાયણ. ચાલો, ટૂંકમાં થોડુંક આપણા દેશ માટે જ લાઈવ હતું કે જે એક્શન લીધા છે એ દેશના હિત માટે જ લીધા છે અને ખૂબ સારા લીધા છે. અને જેટલી બહેનોને એના જેના ઘરેથી કોઈના ભાઈ ગયા હોય, કોઈના પતિ ગયા હોય, તો જેનો પરિવાર ગયો હોય ને, જે આતંકવાદીના હાથે જેનું મૃત્યુ થયું હોય ને એના પરિવારને ખબર હોય કે વેદના શું હોય. એ પરિવારને ન્યાય મળ્યો છે. અને જે દેશમાં બધાને એમ હતું ને કે ક્યારે એક્શન લેશે, ક્યારે એક્શન લેશે, અને લઈને સાબિતાઈ કરી દીધું છે કે દેશને નહીં ઝૂકવા દે. એટલે આપણે તો પ્રાર્થના કરો, બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, એટલી પ્રાર્થના તો કરો કે જે દેશ માટે જે લડે છે ને એ બધાને ભગવાન ખૂબ શક્તિ આપે અને એમની રાત દિન ભગવાન રક્ષા કરે. મજામાં છીએ અમે, મજામાં છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. કાલે આવી જાશું, અમે પણ આવી જાશું. ખાલી એટલું જ વિચારજો કે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ ને તો એ કોના પ્રતાપે સૂઈ શકીએ છીએ. આટલું વિચારી અને ખોટા ન્યૂઝ ન ફેલાવી, બસ. હા, એટલે કાલે અમે આવી જ જવાના છીએ, હમણાં નીકળવાના જ છીએ, કાલે આવી જશું. એટલે ખોટા ન્યૂઝ ન ફેલાવો અને દેશમાં બને એટલા મદદરૂપ બની, બસ. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શુભ રાત્રિ.